નમસ્કાર મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ તરફથી હું પ્રાકૃત વિભાગ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના સેશનમાં આપણે પ્રાકૃત ભાષાના ઇતિહાસ અને તેની ઝલક આપણે પ્રાપ્ત કરી. હવે આપણને એમ જાણવાની ઈચ્છા થાય કે પ્રાકૃત ભાષા સંસ્કૃત ભાષાથી કેવી રીતે અલગ છે, અને એવા બે મત જોવા મળે છે. એક મત એમ કહે છે કે સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષા આવેલી છે, જ્યારે બીજો મત કહે છે એવું નથી, પ્રાકૃતમાંથી સંસ્કૃત આવેલી છે. આ બે માન્યતાઓ પરથી અંદાજ આપણે મેળવી શકીએ કે સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં ઘણું બધું સામ્ય હોઈ શકે, અને એવું જ છે. સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષામાં ઘણું સામ્ય જોવા મળે છે. તે આપણે હવે જાણીશું. સૌ પ્રથમ આપણને સ્લાઇડમાં દેખાય છે હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ને જેનું નામ આપવામાં આવ્યું છે તેવા હેમચંદ્રાચાર્યએ સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં ઘણું મોટું પ્રદાન કર્યું છે. સંસ્કૃત અને પ્રાકૃત એ પ્રાચીન ભારતની મુખ્ય બે ભાષાઓ છે. આપણે આગળ ચર્ચા કરી કે સંસ્કૃત એ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે કે સંસ્કૃત એટલે કે સમ વત્તા કૃ ધાતુ છે સંસ્કૃતનો, એટલે સંસ્કારિત કરાયેલી. એ વ્યાખ્યા ઉપરથી આપણે એમ કહી શકાય કે આ સંસ્કારથી યુક્ત એવી ભાષા છે. જ્યારે પ્રાકૃત એટલે કે જે સ્વાભાવિક એટલે કે સહજ ભાષા છે, અને આગળ આપણે ચર્ચા કરી કે પ્રાકૃત ભાષા એ પ્રકૃતિ શબ્દ ઉપરથી પ્રાકૃત શબ્દ આવ્યો છે, અને પ્રકૃતિ એટલે પ્રજા, એટલે કે પ્રજાની જે ભાષા હોય, પ્રજામાંથી જે આવેલી ભાષા હોય તે પ્રાકૃત, એટલે કે પ્રાકૃત ભાષા લોકભાષા તરીકે કહી શકાય. આ બંને ભાષાઓની લિપિ દેવનાગરી જોવા મળે છે. પ્રાચીન ભારતના સૌથી જૂના દસ્તાવેજોમાં અશોક રાજાના શિલાલેખ જોવા મળે છે. તે સિવાય બીજા પણ શિલાલેખો પ્રાપ્ત થાય છે. આ શિલાલેખોમાં પ્રાકૃત ભાષા છે, અને તેની લિપિ છે બ્રાહ્મી લિપિ. બ્રાહ્મી લિપિમાં જ પરિવર્તન આવતા ભારતની વિવિધ લિપિઓનો ઉદ્ભવ થયો છે. દેવનાગરી લિપિ પણ તેમાંની જ એક છે, એટલે કે દેવનાગરી લિપિનો ઉદ્ભવ બ્રાહ્મી લિપિમાંથી થયેલો છે. સંસ્કૃત અને પ્રાકૃત બંનેની લિપિ દેવનાગરી પ્રાકૃત જોવા મળે છે. તેના ઉપરાંત પ્રાચીન ભારતની લિપિ બ્રાહ્મી છે. અશોકના શિલાલેખોની ભાષા પ્રાકૃત છે, પરંતુ લિપિ બ્રાહ્મી છે. પ્રાકૃત ભાષાનું વ્યવસ્થિત વ્યાકરણ કાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમ શબ્દાનુશાસનના
8મા અધ્યાયમાં ચર્ચા કરી છે. એમ કહી શકાય કે ભારતની અનેક ભાષાઓનું મૂળ પ્રાકૃત દ્વારા જાણી શકાય છે. પ્રાકૃત સાહિત્યનો સમય ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 18મી સદી કહી શકાય છે. આ સમય દરમિયાન પ્રાકૃત ભાષાનું સાહિત્ય રચવામાં આવ્યું છે અને એ પ્રાકૃત ભાષાનો જો કે વિસ્તાર ઘણો જ બહોળો છે, છતાં પણ જે મહારાષ્ટ્રી પ્રાકૃત, સૌરસેની, માગધી જેવી મુખ્ય પ્રાકૃત ભાષાઓના સાહિત્યની દ્રષ્ટિએ આ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. એક રીતે એમ પણ કહી શકાય કે વર્તમાન સમયની પ્રાદેશિક ભાષાઓ પણ પ્રાકૃત છે, કેમ કે પ્રકૃતિ એટલે કે પ્રજા આ ભાષા બોલે છે. અને એમ વૈશ્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો વર્તમાન સમયના વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા અંગ્રેજી છે, તો અંગ્રેજીને પણ એક રીતે પ્રાકૃત કહી શકાય, કેમ કે તે જનભાષા તરીકે અનેક દેશોમાં છે અને તેનું પ્રચલન વિશ્વમાં અન્ય ભાષાઓ કરતાં વધારે છે. પ્રાકૃત સાહિત્યમાં જૈન અને બૌદ્ધ ધર્મનું પ્રદાન વધારે છે. જૈન ધર્મના મુખ્ય ગ્રંથ રૂપે કહેવાતા આગમ ગ્રંથો એ પ્રાકૃત ભાષામાં લખાયેલા છે, જ્યારે બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથો ત્રિપિટક એ પાલી પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. આ બંને સાહિત્યના રચનાકારોએ જુદા જુદા સમયમાં જ પ્રાકૃત ભાષાના સાહિત્યની રચના કરી. જો કે વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ તેના સાહિત્યકારોએ સાહિત્યની ભાષા તરીકે સંસ્કૃતને નિશ્ચિત કરી હતી. જૈન અને બૌદ્ધ ધર્મના સાહિત્યકારોએ સંસ્કૃત ભાષામાં પણ સાહિત્યની રચના કરેલી છે તેવું જોવા મળે છે. હવે કોઈ પણ ભાષામાં તેની વર્ણમાલા એટલે કે આલ્ફાબેટ એ મુખ્ય છે. દુનિયાની અનેક ભાષાઓમાં આલ્ફાબેટ એટલે કે વર્ણમાલા જોવા મળે છે. અંગ્રેજી ભાષામાં જેમ ABCD આવેલી છે, તેવી રીતે ભારતની ભાષા સંસ્કૃત અને પ્રાકૃત તેની પણ વર્ણમાલા વૈજ્ઞાનિક જોવા મળે છે. સાંસ્કૃતિક સાહિત્ય છે તેની વર્ણમાલા અનેક રીતે વૈજ્ઞાનિક કહી શકાય. એમ કહેવાય છે કે સંસ્કૃતના વર્ણોના ઉચ્ચાર કરવાથી આપણા મુખના દરેક સ્નાયુઓનો ઉપયોગ થઈ શકે છે, જે આપણે આગળ જોઈશું. હવે આપણે વાત કરી કે સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યની ઘણી સમાનતા છે. તે રીતે વર્ણમાલામાં પણ સંસ્કૃત અને પ્રાકૃતમાં
ઘણી સમાનતા જોવા મળે છે. એ આપણે જોઈએ. સ્વરો સંસ્કૃતમાં અને પ્રાકૃત બંને ભાષામાં સ્વર અને વ્યંજન બંને ભેગા થઈ અને અક્ષર બને છે. અક્ષરોનો સમૂહ ભેગો થઈ અને શબ્દ બને છે, અને શબ્દો અને ક્રિયાપદ ભેગા થઈ અને વાક્ય બને છે. તેથી વાક્યના મૂળમાં સૌથી મૂળ તરીકે સ્વર આવી શકે. સ્વયં રાજંતે ઇતિ સ્વરાહ. જેને બોલવા માટે કોઈની આવશ્યકતા રહેતી નથી તે સ્વર કહેવાય છે. જેમ કે અ, આ, ઈ, ઉ, રૂ, લુ, એ, ઐ, ઓ, આ બધા સ્વરોને બોલવા માટે બીજા કોઈ જ અક્ષરની આવશ્યકતા રહેતી નથી, એટલે કે મદદ લેવી પડતી નથી. જ્યારે વ્યંજનો જેમ કે ક બોલવો હોય તો ક એકલો બોલી શકાતો નથી. તેને બોલવા માટે આ 12 અક્ષરોનો ઉપયોગ કરવો જ પડે છે. તેથી સ્વરનું મહત્ત્વ ભાષામાં ખૂબ છે. સંસ્કૃત ભાષાના કુલ 14 સ્વરો જોવા મળે છે. આ 14 સ્વરો છે અ, આ, ઈ, ઉ, રૂ, લૃ, એ, ઐ, ઓ. આ સ્વરોમાં અવર્ણ, તેમાં અ રસ્વ કહેવાય છે, આ દીર્ઘ કહેવાય છે. એવી રીતે ઈ વર્ણ, તેમાં ઈ રસ્વ અને ઈ દીર્ઘ. એવી જ રીતે ઉ વર્ણ, તેમાં ઉ રસ્વ અને ઉ દીર્ઘ. રૂ વર્ણ, તેમાં રૂ રસ્વ અને રૂ દીર્ઘ. એ જ રીતે લૃ વર્ણ, તેમાં પણ રસ્વ અને દીર્ઘ છે. ત્યારબાદના જે 4 અક્ષરો છે તેને સંધ્યાક્ષર કહેવામાં આવે છે. એટલે કે આ સ્વરો 2 સ્વરોની સંધિ કરીને બનેલા છે. જેમ કે અ પ્લસ ઈ એ એમ કરતાં એ બને છે. એ જ રીતે આ પ્લસ ઈ બરાબર પણ અ પ્લસ દીર્ઘ ઈ પ્લસ પણ આ પ્લસ દીર્ઘ ઈ બરાબર પણ એટલે આ પ્રમાણે અ વર્ણ અને ઈ વર્ણ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે એ સંધ્યક્ષર બને છે. એ જ રીતે ઐ એ પણ 4 રીતે થાય છે. અ પ્લસ આ પ્લસ અ પ્લસ ઐ અને આ પ્લસ ઐ. આ પ્રમાણે ઐની ઉત્પત્તિ જોવા મળે છે. એ જ રીતે અવર્ણ અને ઉવર્ણ તેની સંધિ કરવાથી ઓ નામનો સંધ્યક્ષર મળે છે. અને ઔ તેમાં અવર્ણ અને ઓ અને ઔ એ બંનેની સંધિ કરવાથી ઔ વર્ણ તૈયાર થાય છે. આ પ્રમાણે સંસ્કૃત સ્વરમાલા છે. આ 14 સ્વરોમાંથી પ્રાકૃતમાં 8 સ્વર જોવા મળે છે. જેમાં અ વર્ણ, ઈ વર્ણ, ઉ વર્ણ અને 2 સંધ્યક્ષર એ અને ઓ. આટલા સ્વરો જોવા મળે છે. સંસ્કૃતને ભણવા દ્વારા ભાષા જાણી શકાય છે. તે જ રીતે પ્રાકૃતના સ્વરો એટલે કે પ્રાકૃતની ભાષાને જાણવા માટે સ્વરો ઉપયોગી છે. અને
આ સ્વરોમાં સંસ્કૃતના દરેક સ્વરો જોવા મળતા નથી અને હેમચંદ્રાચાર્યએ સંસ્કૃત વ્યાકરણના આધારે એટલે કે સંસ્કૃતને પ્રકૃતિ ગણી અને પ્રાકૃત વ્યાકરણ રચ્યું છે. તેથી સંસ્કૃત શબ્દો કેવી રીતે પ્રાકૃત ભાષામાં ફેરવાઈ જાય છે, એટલે કે તેનું પરિવર્તન પ્રાકૃતમાં કેવી રીતે થાય છે, તેના નિયમો હેમચંદ્રાચાર્યએ પ્રાકૃત વ્યાકરણમાં બતાવ્યા છે. એટલે કે પ્રાકૃતમાં કુલ 8 સ્વરો છે. નીચે તમને થોડાક ઉદાહરણ આપણે આપ્યા છે. જેમ કે સંસ્કૃતનો માતૃ શબ્દ છે, માતૃ એટલે કે માતા, તેમાં રૂ સ્વર જોવા મળે છે, તમાં રૂ સ્વર જોવા મળે છે. તેના ફેરફાર પ્રાકૃતમાં ઈ અને ઉ રૂપે જોવા મળે છે. આ પ્રમાણે કરતાં માઈ, માઉ આ બંને શબ્દો પ્રાપ્ત થાય છે અને આ બંને શબ્દો એ પ્રાચીન ભાષામાં જોવા મળે છે અને હાલમાં પણ માઈ, પછી માવડી, એ માવડી શબ્દ માઉ ઉપરથી કહી શકાય. એ જ રીતે ભ્રાતૃ શબ્દ છે, તેમાં પણ રૂ વર્ણ છે, તમાં રૂ છે, તેમાં પણ રૂનો ઈ અને ઉ થયો છે, એટલે શબ્દ આવ્યો ભાઈ. ભાઈ શબ્દ હિન્દી, ગુજરાતી, રાજસ્થાનીમાં પ્રચલિત છે, જ્યારે ભાઉ શબ્દ એ મરાઠી ભાષામાં જોવા મળે છે. એટલે કે આ જ પ્રમાણે બીજો પણ તમને શબ્દ આપણને આપ્યો છે નીચે, જામાતૃ શબ્દ એટલે કે જામાઈ, જમાઈ જે શબ્દ છે જમાઈ, અહીં પણ રૂનો ઈ તરીકે પરિવર્તન થયેલું છે. તે જ રીતે એમાં ઐ અને ઔ, તેમાં ઐનું રૂપાંતર એ રૂપે થાય છે અને ઔનું રૂપાંતર ઓ રૂપે થાય છે. નીચે ઉદાહરણ આપ્યા છે. વૈર, એમાં ઐનો એ થવાથી વૈર શબ્દ પ્રાપ્ત થાય છે. એ જ રીતે સૈન્ય શબ્દ છે, તેનું સૈન્ય આ પ્રમાણે પરિવર્તન થાય છે, તેમાં ઐનો એ થયો છે. ગૌરવ શબ્દ છે, તેમાં ઔનો ઓ થવાથી ગૌરવ શબ્દ બને છે. એ જ રીતે ઔષધ, એમાં ઔ છે તેનો પણ ફેરફાર થઈને ઓ થાય છે, એટલે કે ઔષધ. અને ગુજરાતીમાં ઔષધિયા આ પ્રમાણે શબ્દ પ્રચલિત છે. આ પ્રમાણે પ્રાકૃત ભાષામાં કુલ 8 સ્વર જોવા મળે છે. હવે આપણે વ્યંજનની વાત કરીએ. તો સંસ્કૃત અને પ્રાકૃત બંનેમાં વર્ણમાલા સમાન જ છે અને તે આપણે હવે જોઈએ. હમણાં આપણે વાત કરી કે સંસ્કૃત અને પ્રાકૃતના શબ્દો ઉચ્ચારતા મુખના દરેક અવયવોની કસરત થાય છે. તો અહીં પણ આપણે જોવા મળે છે, સામે લખ્યું છે કંઠ્ય. કોઈ પણ અવાજ જ્યારે આવે તો તેમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિ થાય છે. જે રીતે આપણે કોઈ પણ અક્ષર બોલીએ તો તેમાં નાભી પ્રદેશમાંથી જે વાયુ એ ઉત્પન્ન થાય છે અને તે ઉપર આવતા ગળામાંથી પસાર થઈ અને મુખમાંથી શબ્દ બહાર આવે છે. આ પ્રક્રિયામાં
જે નાભીમાંથી ઉત્પન્ન થયેલો વાયુ છે તે મુખના જુદા 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 અવયવોને સ્પર્શ કરી અને બહાર આવે છે અને તે જ પ્રમાણે જુદા જુદા અક્ષરો સંભળાય છે. પ્રાણીઓમાં આપણે જોવા જઈએ, કાગડો તો એના મુખમાંથી કા કા એક જ સ્વર વ્યંજન સંભળાય છે. ઉંદર હોય તો ચૂ ચૂ આ પ્રમાણેનો અવાજ આપણે સાંભળીએ છીએ. જ્યારે મનુષ્યની રચના એ પ્રમાણે છે કે તે દરેક અલગ અલગ પ્રકારના અવાજને ઉત્પન્ન કરી શકે છે. તો સંસ્કૃત ભાષાના વ્યાકરણકારોએ તેનો અભ્યાસ કર્યો અને આપણને સુંદર મજાની વર્ણમાલા આપી. જેમાં પહેલો આવે છે કંઠ્ય. તેમાં ક વર્ગ આવે છે ક, ખ, ગ, ઘ, ગ. આ વ્યંજનો કંઠ્ય કહેવાય છે કે જેનો ઉચ્ચાર કરવા માટે કંઠની આવશ્યકતા પડે છે. એટલે કે કંઠની વધારે આવશ્યકતા આ અક્ષરોના ઉચ્ચારમાં જરૂરી છે. ત્યારબાદ તાલવ્ય. તો તાલવ્ય એટલે કે જે વ્યંજનો બોલવામાં તાળવાનો ઉપયોગ થાય છે તેને તાલવ્ય કહેવામાં આવે છે. તાલવ્ય એમાં તાલુ શબ્દ મુખ્ય છે. આપણા મુખમાં જે ઉપરનો ભાગ છે ત્યાં આગળની જે ઉપરનો જે ભાગ છે ત્યાં જીભ સ્પર્શ કરે છે. તેથી આ વર્ણમાલાને તાલવ્ય કહેવામાં આવે છે. જેમ કે ચ બોલીએ ત્યારે આપણી જીભ તાળવા ઉપર સીધી સ્પર્શ કરે છે. એવી રીતે છ, જ, ઝ, ય આ વ્યંજનોને બોલવામાં પણ જીભ તાળવા ઉપર સ્પર્શ કરે છે. તેથી તેને તાલવ્ય વ્યંજનો કહેવામાં આવે છે. તે જ રીતે મૂર્ધન્ય. મૂર્ધન્ય આ વર્ણમાલામાં જીભનો આગળનો ભાગ એ તાળવાને સ્પર્શ કરે છે. ટ, ઠ, ડ, ઢ, ણ આ વ્યંજનો બોલતા જીભનો આગળનો ભાગ તાળવાને સ્પર્શ કરે છે. તેથી તેને મૂર્ધન્ય વર્ણમાલા કહેવામાં આવે છે. તે જ રીતે દંત્ય એટલે કે ત, થ, દ, ધ, ન આ અક્ષરોને બોલતા જીભ દાંતને સ્પર્શ કરે છે. દાંતનો સ્પર્શ કર્યા વિના આ અક્ષરો બોલી શકાતા નથી. તેથી આ વર્ગના વ્યંજનોને દંત્ય કહેવામાં આવે છે. અને ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય એટલે કે હોઠનો ઉપયોગ કરીને જે વ્યંજનો બોલવામાં આવે છે તેને ઓષ્ઠ્ય કહેવામાં આવે છે. એમાં પ વર્ગ આવે છે. પ, ફ, બ, ભ, મ આ દરેક અક્ષરો બોલવા માટે હોઠનો ઉપયોગ જરૂરી છે, અનિવાર્ય છે. તેમજ ય, ર, લ, વ આ વ્યંજનો પણ ઉપરના વર્ગોમાં સમાવિષ્ટ થાય છે. જેમ કે ય છે એ મૂર્ધન્ય છે, ર અને લ એ દંત્ય છે, વ દંત્ય અને ઔષ્ઠ્ય છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષામાં તાલવ્ય શ અને મૂર્ધન્ય શ આવે છે અને દંત્ય શ 3 પ્રકારના શ જોવા મળે છે. ગુજરાતી ભાષામાં પણ આ 3 પ્રકારના શ જોવા મળે છે અને તે જુદા જુદા લોકો અલગ અલગ રીતે તેને ઓળખે છે. જેમ કે નાના નાના બાળકો હોય કે વિદ્યાર્થીઓ તેને મીંડાવાળો સ એટલે કે તાલવ્ય શ, ષટકોણનો શ એટલે એને ફાળ્યો શ આ પ્રમાણે કહે છે.
અને સ એટલે દંત્ય સ, એ સસલાનો સ આ પ્રમાણે પ્રસિદ્ધ છે. 3 શમાંથી પ્રાકૃતમાં એક જ સ એટલે કે દંત્ય સનો પ્રયોગ જોવા મળે છે. પ્રાકૃતમાં ઉપર આપણે વાત કરી કે ક વર્ગનો અંતિમ અક્ષર ગ અને ચ વર્ગનો અંતિમ અક્ષર ય, આ બંને વ્યંજનો સ્વતંત્ર રીતે વપરાતા નથી. તે વ્યંજનોને સંયુક્ત વ્યંજનોમાં ઉમેરવામાં આવે છે. અને દરેક વર્ગ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય આ 5 વર્ગના જે અંતિમ અક્ષરો છે તેને તે વર્ગના અક્ષરો તો કહેવાય જ છે, તે સાથે તેને અનુનાસિક એટલે કે નાસિક્ય પણ કહેવામાં આવે છે. એટલે કે આ અક્ષરો બોલતા નાકનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી તેને અનુનાસિક કહેવામાં આવે છે. જેમાં ગ અને ય એ પણ અનુસ્વારના સ્થાને જોવા મળે છે અને સંયુક્ત વ્યંજનમાં પણ તે જોવા મળે છે. પ્રાકૃત વર્ણમાલામાં જોડાક્ષરો જોવા મળતા નથી. આપણે ગુજરાતીમાં જોઈએ કક્કો, તેમાં ક્ષ, જ્ઞ આ બધા વ્યંજનો જોવા મળે છે, જ્યારે પ્રાકૃત વર્ણમાલામાં આ વ્યંજનો જોવા મળતા નથી. સંસ્કૃત ભાષામાં આ વ્યંજનોને સંયુક્ત અક્ષર કહેવામાં આવે છે. એટલે કે 2 અક્ષરો એટલે કે 2 વ્યંજનો સંયુક્ત થઈને વિશિષ્ટ આકૃતિ બનાવે છે, તો તે વ્યંજનોને સંયુક્ત વ્યંજન એટલે કે જોડાક્ષર કહેવામાં આવે છે. જેમ કે ક્ષ, તેમાં ક અને મૂર્ધન્ય શ એ બંનેને સંયુક્ત કરી અને ક્ષ બનાવવામાં આવે છે. તે જ રીતે જ્ઞ, તેનો ઉચ્ચારમાં અલગ અલગ પ્રકારો જોવા મળે છે. જેમ કે કેટલાક લોકો જ્ઞ એમાં ગ અને ય આ પ્રમાણે બોલે છે, એટલે કે વિજ્ઞાન, જ્યારે ગુજરાતમાં તે જ શબ્દ વિજ્ઞાન આ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે. આ વ્યંજનની સાચી ઉચ્ચાર પદ્ધતિ વિશે મતભેદ પ્રવર્તે છે. તે જ રીતે સ્ર આપણે બોલીએ તેમાં સ અને ર જોવા મળે છે. આવા અનેક જોડાક્ષરો સંસ્કૃત ભાષામાં જોવા મળે છે અને શિક્ષણનું પ્રમાણ વધેલું હોવાથી ગુજરાતી, હિન્દી દરેકમાં પણ આ વ્યંજનો સંયુક્ત અક્ષર તરીકે જોવા મળે છે અને બોલવામાં પણ આવે છે. પરંતુ પ્રાકૃત ભાષામાં આ વ્યંજનો જોવા મળતા નથી, તેનું પરિવર્તન થયેલું જોવા મળે છે. જે આપણે થોડાક ઉદાહરણો તેના આપણે જોઈએ. જેમ કે ક્ષનો ખ, છ અને જ થાય છે. જેમ કે અક્ષી એનું અક્કી થયું છે અને અચ્છી થયું છે, એના ઉપરથી આપણો શબ્દ આવ્યો આંખ. એવી રીતે ક્ષીણ શબ્દ છે, એમાં ક્ષ છે, એનું ઝીણ થયું આપણે જોવા મળે છે. ઝીણું એટલે કે નાનું, ઝીણો ઝીણો ઉડે ગુલાલ આ ગીતમાં આપણે સાંભળીએ છીએ, તેનો મૂળ શબ્દ છે ક્ષીણ. તે જ રીતે જ્ઞ શબ્દ છે, એનો ણ પ્રાકૃતમાં થાય છે. જેમ કે પ્રજ્ઞા શબ્દ છે, એનું પન્ના. જ્ઞાન શબ્દ છે, એનું નાણ. તે જ રીતે દ્યદનો ફેરફાર પ્રાકૃતમાં જ તરીકે થાય છે, એટલે કે વિદ્યુત શબ્દ છે, તેનો વિજ્જુ થશે અને એના ઉપરથી આપણો ગુજરાતી શબ્દ આવ્યો વીજળી. હિન્દી શબ્દ છે બિજલી. તેવી રીતે સત્ય શબ્દ એટલે સત્ય, એમાં ત્ય છે તો તેનો ફેરફાર ચ તરીકે થાય છે અને સત્ય
એનું થશે સચ્ચ. તે જ રીતે સ્તનો ફેરફાર થ તરીકે થાય છે, એટલે કે હસ્તી. તેના ઉપરથી આવ્યો હથી શબ્દ, અને ગુજરાતીમાં હાથી, હિન્દીમાં પણ હાથી બોલાય છે. તે જ રીતે ષ્ણ છે, તો એનો ણહ આ પ્રમાણેનો ફેરફાર થાય છે. જેમ કે કૃષ્ણ એનું કણહ થાય છે, અને એ નો પ્રાદેશિક ભાષામાં જુદી જુદી રીતે વિકાસ થયો છે. હિન્દીમાં કાન્હા કહેવામાં આવે છે, ગુજરાતીમાં કનૈયો આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જ રીતે સ છે, ત અને શ એનો ચછ થાય છે. જેમ કે ઉત્સવ શબ્દ છે, એમાં ઓચ્છવ એટલે કે મધ્યકાલીન ભાષામાં પ્રાચીન જે મધ્યકાલીન ગુજરાતી ભાષામાં ઉત્સવ માટે ઓચ્છવ શબ્દ અનેક સ્થાને જોવા મળે છે. તે જ રીતે થ્ય, થ અને ય આનો પણ ફેરફાર ચછ તરીકે થાય છે. જેમ કે મિથ્યા શબ્દ છે, તેનું મિચ્છા આ પ્રમાણે થશે. જૈન પરંપરામાં માફી માંગવા માટે મિચ્છામી દુક્કડમ આ પ્રમાણેનો પ્રયોગ જોવા મળે છે. તેમાં મિચ્છા શબ્દ એ મિથ્યા ઉપરથી આવેલો છે, કે મારું જે મિથ્યા છે એટલે કે ખોટું આચરણ છે તેની હું માફી માંગુ છું. આ પ્રમાણે સંયુક્ત વ્યંજન એટલે કે જોડાક્ષરના પરિવર્તન પ્રાકૃત ભાષામાં થાય છે, જે આપણે આગળના સેશનમાં જોઈશું. નમસ્કાર.